અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન જે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં મોડાસાની અંદર 6 ઇંચ, ધનસુરાની અંદર 4 ઇંચ અને બાયડની અંદર જે 3 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે અને માલપુરની અંદર 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે ભિલોડા અને મેઘરજની અંદર જે 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને અરવલ્લી જિલ્લાના જે લાંક જળાશય છે, જે જળાશયની અંદર જે 1700 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। અરવલ્લી જિલ્લાના જે મોડાસાના ગ્રામ્ય પંથકોની અંદર અત્યારે હાલ જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જે ખેડૂતોને જે વરસાદની જે રાહ જોઈ રહ્યા હતા કે છેલ્લા 5 દિવસથી જે વરસાદે વિરામ લીધો હતો, તે વરસાદ વરસતા ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે। મોડાસાના અલગ અલગ વિસ્તારોની અંદર જે નીચાણવાળા જે વિસ્તારો છે, તે વિસ્તારોની અંદર ઢીચણ સમાજે પાણી ભરાયા છે, જેમાં જે ગરીબ નવાજ સોસાયટી, જે જિલ્લાની પાર્ક સોસાયટી, અમન પાર્ક, જમજમ પાર્ક અને જે નીચાણવાળા જે વિસ્તારો આવેલા છે, તે વિસ્તારોની અંદર જે આ વરસાદની અંદર જે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે મોડાસાના મેઘરજ રોડ વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન વરસાદ વરસવાના કારણે મેઘરજ રોડથી જે મોડાસાનો જે આખો જે રસ્તો છે, તે રસ્તા ઉપર જે ઢીચણ સમા પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકો જે પરેશાનીનો સામનો કરી રહ્યા હતા। હજુ પણ ઉત્તર ગુજરાતની અંદર જે હવામાન વિભાગે જે આગાહી આપી છે, તેને લઈને આજે વહેલી સવારથી જે અલગ અલગ વિસ્તારોમાં જે ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત, અરવલ્લી।